નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતીમાં જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। જેવું મિત્રો તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી જે ઓજાસનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે, તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। હવે મિત્રો, અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીં જે ડિપાર્ટમેન્ટ છે તેમાંથી મિત્રો અહીં જે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ છે, બોર્ડ છે, તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે, જેથી કરી અહીં જીપીએસએસબી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। હાલ મિત્રો અત્યારે અલગ અલગ બે પોસ્ટ પર અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। વર્ક આસિસ્ટન્ટ વર્ક 3 ની પોસ્ટ છે અને ટ્રેસર વર્ક 3 ની પોસ્ટ છે। બંને પોસ્ટમાં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 10/5/2025 રહેશે। મિત્રો, અહીં બંને પોસ્ટનું જો તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો તેના નામની સામે અહીં બ્લુ કલરમાં જે ડિટેલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે તેની નામની સામે અહીં જે ગ્રીન કલરમાં એપ્લાયનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। બંને પોસ્ટમાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે, તો આપણે કોઈ પણ એક પોસ્ટને ધ્યાનમાં રાખી આગળ વધીશું। એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો પોસ્ટ સંબંધિત તમામ માહિતી જોવા મળશે, તેને એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી અહીં જે બ્લુ કલરમાં એપ્લાય નામનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો, અહીં જે ઓજાસનું પોર્ટલ છે તેના ઉપર તમે જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆરના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ હજી સુધી તમે ઓજાસના પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે રેડ કલરમાં સ્કીપનું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી આગળ વધવાનું રહેશે, જેથી કરી તમને આગળ એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। મિત્રો, અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં ઉમેદવારે પોતાની પર્સનલ માહિતી છે તે સૌથી પહેલા આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે સરનેમ છે એટલે કે અટક છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે, પિતા અથવા તો પતિનું નામ ટાઈપ કરી અને માતાનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે તે લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી કેટેગરી જે તે લાગુ પડતી હોય તે કેટેગરી સિલેક્ટ કરી દેવાની રહેશે। જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે એટલે કે જાતિનો જે દાખલો છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે કાસ્ટ સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની જે તારીખ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે। કાસ્ટ સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા હોય તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। નોન ક્રિમિનલ સર્ટિફિકેટના જે નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી મિત્રો તમારે નીચે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી આ બાજુ તમારે કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આપવાનું રહેશે। કાયમી સરનામું આ બોક્સમાં ટાઈપ કરી અને રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમારા જે મોબાઈલ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે। આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે। હવે મિત્રો તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ હોય અને તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને રમતની વિગત આપવાની રહેશે, જેમ કે કઈ રમતમાં તમે ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનું લેવલ એટલે કે સ્તર અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે।
કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તેમની જે તારીખ હોય તે તારીખ અહીં ટાઈપ કરી અને પ્રમાણપત્ર કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરવાનો રહેશે. પરંતુ તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ નથી, તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા, તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ? જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અને આગળ મિત્રો વિકલાંગતાની વિગત આપવાની રહેશે. જેમ કે મિત્રો તમે કઈ વિકલાંગતા ધરાવો છો તે ઓપ્શન અહીં જે લાગુ પડતો હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને તેમની જે ટકાવારી છે તે અહીં ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ? જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે વિધવા ઉમેદવાર છો કે કેમ? જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે. તમારી પાસે જે સર્ટિફિકેટ છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ મિત્રો તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ? જો તમે માજી સૈનિક હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તેનું સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને અહીં ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિક અંગેનું જે આઈ કાર્ડ છે તે આઈ કાર્ડના નંબર અહીં ટાઈપ કરી અને આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ? જો તમે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી જે જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. પરંતુ હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. આગળ તમને ભાષાની માહિતી જોવા મળશે. તેમાં મિત્રો તમને ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે. હવે જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે અને જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. તમે જે ડિગ્રી મેળવેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી યુનિવર્સિટીનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે અને છેલ્લી એક્ઝામ જે આપેલ છે તેમના સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે. તમને એક એપ્લિકેશન નંબર એટલે કે અરજી નંબર આપી દેવામાં આવશે. તે અરજી નંબરના માધ્યમથી આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના થશે. ત્યાર પછી તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ છે તે માન્ય ગણાતું નથી. ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં જે મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં તમને અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. હવે તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે. તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતાં ઓછી હોવી જોઈએ. ફોટોગ્રાફને અપલોડ કરવા માટે અહીં જે ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે.
એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। મિત્રો અહીં સફેદ કાગળમાં કાળી અથવા તો બ્લુ પેનથી તમારે સિગ્નેચર કરી અને તેને સ્કેન કરી જેપીજી ફોર્મેટમાં ફાઇલ બનાવવાની રહેશે અને તે ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। સિગ્નેચર અપલોડ કરવા માટે અહીં જે ચૂઝ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને મિત્રો સિગ્નેચરને સિલેક્ટ કરી દેશો। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે। અરજી ફોર્મ કન્ફર્મ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે મેનુ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે કે જ્યાં કન્ફર્મનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમારા જે અરજી નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેથી કરી મિત્રો તમારી અરજીની વિગત છે તે નીચે જોવા મળશે, તેમાં એકવાર તમામ માહિતી ચેક કરી લેવાની રહેશે। જો વિગત બરાબર હોય, સાચી હોય તો આગળ તમારે ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। જેના માટે અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો તમારી અરજી કન્ફર્મ થઈ જશે। તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે। અરજીને કન્ફર્મ કર્યા પછી જો તમે જનરલ કેટેગરીના ઉમેદવાર હશો તો આગળ તમારે 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં સૌથી પહેલા ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અહીંથી મિત્રો તમારે અહીં જે વર્ક આસિસ્ટન્ટ અથવા તો ટ્રેસરનો જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે। ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેથી કરી આગળ મિત્રો બેંકની વિગત માંગશે, તે વિગત તમારે ફિલ કરી દેવાની રહેશે અને નીચે મેક પેમેન્ટનો ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે બેંકની વિગત આપેલ છે તેની જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે, તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ જશે। પરીક્ષા ફી ભરાઈ ગયા પછી તમારે જો તેની રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય, જનરેટ કરવી હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ, તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। ત્યાર પછી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ જો તમારે કાઢવી હોય તો અહીં જે મિત્રો પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમે ક્લિક કરશો તો ફોર્મની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો જે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જે વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।